ઉનાળો આવે એટલે ગરમી સહન ન થાય તો સ્વાભાવિક બાબત છે કે મોટાભાગના લોકો એર કન્ડિશનર એટલે કે એસીનો પ્રયોગ કરે છે. જે લોકો માપસર કરે છે કે 26 ડિગ્રી 27 ડિગ્રી સેલ્સિયસ ઉપર એસીનું તાપમાન રાખે છે એવા લોકોને મોટે ભાગે કોઈ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ જે એકદમ ઠંડુ કૂલ કરે છે અને એસીના પવનમાં એસીના સંપર્કમાં વધારે માત્રામાં રહે છે એવા લોકોએ હું જણાવું એ 5 વસ્તુનું સેવન કરવું ન જોઈએ. એમાં પહેલા નંબરે આવે છે ઠંડુ પાણી, બીજા નંબરે આવે છે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ કે બરફવાળા કોઈ પણ પીણા, ત્રીજા નંબરે આવે છે ચોકલેટ, પાંચમા નંબરે આવે છે બિસ્કિટ કે મેંદાની આઈટમ. આ બધી વસ્તુઓ બને ત્યાં સુધી તમારે લોકોએ અવોઇડ કરવી પડશે. એનું કારણ શું છે કે એસીની ઠંડો પવન ઓલરેડી આપણા શરીરમાં વાયુદોષ અને કફદોષ તો વધારે જ છે, અને એસીનો ઠંડો પવન છે તે આપણી પાચન ક્રિયાને ધીમી પાડે છે, અને આપણી પાચન ક્રિયા જો ધીમી પડે તો પાચન તંત્ર સંબંધિત રોગો થવાની શક્યતાઓ વધી જાય. એમાં વાયુ, પિત્ત અને કફને રિલેટેડ રોગો થવાની શક્યતાઓ ખાસ વધી જાય. હવે તમે આ 5 વસ્તુનું જો સેવન કરશો, ઠંડુ પાણી છે, ઠંડા પીણા છે, ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, મેંદામાંથી બનેલી વાનગીઓ, આ બધું ખાવાથી શું થાય કે કફદોષ પણ વધે અને વાયુદોષ પણ વધે અને પેટને રિલેટેડ રોગો ઊભા થાય, જેમ કે અપચો થવો, પેટ ભારે ભારે લાગવું, બ્લોટિંગની સમસ્યા થવી કે પેટમાં ભોજન બરાબર પચવું નહીં, આવી બધી સમસ્યાઓ તમને થવાની શક્યતા ઊભી થાય. કેમ કે પાચન તંત્ર જો ધીમું પડે એટલે ભોજન બરાબર પચે નહીં, ભોજન બરાબર પચે નહીં એટલે હોજરીનો જે અદૃશ્ય અગ્નિ છે જે ભોજન પચવવાનું કામ કરે છે, પાચન તંત્રને સક્રિય કરવાનું કામ કરે છે, પાચક રસોને સક્રિય કરવાનું કામ કરે છે, એ મંદ પડે એટલે સ્વાભાવિક છે કે પચે નહીં ભોજન, અને ભોજન ન બરાબર પચે એટલે આ પ્રકારના રોગોમાં તે કન્વર્ટ થઈ જાય છે. એટલે એસીના સંપર્કમાં જે વધારે રહેતા હોય એવા લોકોએ આ બધું ટાળવું જોઈએ. એટલે એ કફથી પણ બચી જશે, વાયુના દોષથી પણ બચી જશે, અને તમને પાચન તંત્ર રિલેટેડ રોગો થવાની શક્યતાઓ પણ ઘટી જશે. કેમ કે એક ધારો ઠંડો પવન છે એને લીધે પણ પાચન ક્રિયા નબળી પડે અને સાથે સાથે શરીરમાં વાયુ દોષ વધે, અને વાયુ દોષ વધે તો ગેસ, બ્લોટિંગ, અપચો આ બધું તો થાય જ, પણ એની સાથે શરીરમાં દુખાવા પણ થાય, જોઈન્ટ પેઇન થાય, સાંધાના દુખાવા થાય, ગોઠણના દુખાવા થાય, આ બધું થવાની શક્યતાઓ વધી જાય છે. તો બને ત્યાં સુધી એસી વિવેકમાં ઉપયોગ કરવો, 26 થી 27 ડિગ્રી સેલ્સિયસમાં ઉપયોગ કરવો તો વધારે સારું. જરૂર પૂરતો જ ઉપયોગ કરો 1 થી 2 કલાક સુધી, અને વધારે માત્રામાં એસીમાં રહેવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.